ભાવનગરની સેશન્સ કોર્ટમાં આરોપીએ હંગામો કર્યો છે। કિશોર ગોહિલ નામના આરોપી સામે એટ્રોસિટીની ફરિયાદ હતી। કોર્ટ પરિસરમાં નશો કરી જજની ચેમ્બરમાં ઘૂસવાની કોશિશ કરી હતી। જજની ચેમ્બરના દરવાજાને લાતો મારી અને ધમપછાડા કર્યા હતા। બિનજામીનપાત્ર વોરંટ નીકળતા ગુસ્સે ભરાયો હતો આરોપી અને તેણે આ પ્રકારની કરતૂત કરી હતી। બિનજામીનપાત્ર વોરંટ રદ કરવાની માંગ કરી હતી। જજે પોલીસને સ્થળ પર બોલાવી પોલીસ 1.5 કલાક મોડી પહોંચતા જજ ગુસ્સે ભરાયા હતા। જજે પોલીસ અધિકારીઓને ફટકાર લગાવી છે। તમારાથી કોર્ટની સુરક્ષા ન થઈ શકતી હોય તો ન્યાયતંત્ર પર છોડી દો તેમ કહ્યું હતું। તો કોર્ટમાં મોટી સંખ્યામાં વકીલો અને પોલીસકર્મીઓ પહોંચ્યા અને પંચનામું કર્યું હતું। આજે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણપણે કથળી ગઈ છે એવું અમારું માનવું છે। આજરોજ જે બનાવ કોર્ટમાં બન્યો છે કે જ્યાં સતત અને સતત અસામાજિક તત્વોની જબર હોય છે અને ત્યાં જો વકીલો અને જજ સાહેબ સુધી પહોંચવા માટે આ જો તહોમતદારો હિંમત કરી શકતા હોય તો ભાવનગરમાં અત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ રહી નથી એવું અમારું સંપૂર્ણપણે માનવું છે। ભાવનગરના વકીલો અને ભાવનગરની જ્યુડિશિયરી પોલીસ તંત્ર માટે એક અનિચ્છનીય વ્યક્તિઓ હોય એવી રીતે આ તંત્ર કામગીરી કરી રહ્યું છે। જો તંત્ર પોલીસ આજે વકીલો અને જ્યુડિશિયલ ઓફિસરો સાથે પણ આવું વર્તન કરશે તો લોકોની માટે હવે કઈ પરિસ્થિતિ ઊભી થઈ જશે એ આપણે સમજવું જ રહ્યું છે।